હવે જે ચેપ્ટર 6 ચાલે છે એમાં ધ્યાન રાખજો બધા. બીએમાં ચેપ્ટર નંબર 6 માં આપણે જે પાઠ છે એમાં પહેલો ટોપિક પૂરો કર્યો હતો, સહકારી મંડળી. બરાબર. હવે આવે છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, પેજ નંબર 60 ઉપર. સહકારી મંડળીનું પૂરું થયું અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત હિસ્સાવાળી કંપની, તો કંપની કોને કહેવાય? તો જો બસ વાતો બંધ અહીંયા ધ્યાન. કંપની એટલે જેની સ્થાપના 1956 ના કંપની ધારા પ્રમાણે થઈ હોય. જો ભાગીદારીનો કાયદો 1932 અને કંપનીનો કાયદો 1956 અને નવો જે કંપનીનો કાયદો છે 2013. તો કંપની જે છે એમાં ખાનગી કંપની આવે અને જાહેર કંપની પણ આવે. ખાનગી કંપની કે જેમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 સભ્યો. જ્યારે જાહેર કંપની કે જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો, વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે, એને કેવી કંપની કહેવાય? જાહેર કંપની. બરાબર છે. એટલે આ યાદ રાખજો, ખાનગી કંપની અને જાહેર કંપની, એમાં સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે એની આપણે વાત કરી. હવે આપણે ચોપડીની અંદર સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરેથી મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારીને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલરૂપ નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને કંપની કહેવામાં આવે છે. બરાબર. આપણે એટલું યાદ રાખીશું કે ભાઈ ભારતમાં કંપનીની સ્થાપના 1956 ના કંપની ધારા પ્રમાણે જો 1956 ના કંપની ધારા પ્રમાણે કંપની સ્થપાય અથવા 1/4/2014 થી 2013 નો કંપની ધારો અમલમાં આવે. આપણે બંને પ્રશ્નો યાદ રાખીશું. 1956 નો કંપની ધારો એ જૂનો છે, પણ હાલમાં કયો કંપની ધારો? 2013 નો. એટલે પ્રશ્ન તમને પૂછાય MCQ માં કે હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો 2013 નો. પહેલા કયો હતો? 1956. હાલમાં 2013 નો કંપની ધારો, અને એ કંપની ધારા પ્રમાણે કંપનીની સ્થાપના કરવામાં આવે છે. બરાબર છે. કંપનીનો અર્થ અને વ્યાખ્યા. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપની ઇઝ ધ ક્રિએશન ઓફ લો. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. હવે કૃત્રિમ વ્યક્તિ જ્યારે પણ શબ્દ એટલે યાદ રાખી લેવાનું, એની એન્ટિટી અલગ હોય. એટલે કે કંપનીને એના સભ્યો કરતા વ્યક્તિત્વ કેવું મળે? અલગ આવે.
ગમે તેટલા સભ્યો કંપનીના બદલાય પણ કંપની ક્યારેય બંધ થતી નથી, બરાબર છે. એને શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિત્વ કહેવાય. એટલા માટે કંપનીમાં ગમે તેટલા શેર હોલ્ડર બદલાય, ગમે તેટલા સભ્યો બદલાય, કંપનીના અસ્તિત્વને ક્યારેય અસર થતી નથી, બરાબર. આપણે એનું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. ટાટા સ્ટીલ. તો ટાટા એન્ડ સ્ટીલ કંપની 1907 માં સ્થપાયેલી છે. કઈ સાલમાં? અત્યારે 2021. હજી એ કંપની શરૂ છે. એ શું દર્શાવે છે? ગમે તેટલા સભ્યો બદલાય, ગમે તેટલા વ્યક્તિઓ બદલાય, પણ કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. કારણ કે કંપની એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. 2013 ના કંપની દ્વારા જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ કાયદા હેઠળ, આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. આ વ્યાખ્યા છે. શું વ્યાખ્યા? કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની, બરાબર છે. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. કંપની ઇઝ ધ ક્રિએશન ઓફ લો. મેં કીધું કંપની એ કેનું સર્જન છે? કાયદાનું સર્જન છે, બરાબર. લાક્ષણિકતાઓ. પહેલું લક્ષણ તો કે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીને કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે, કારણ કે કંપની કાયદાથી અસ્તિત્વમાં આવે છે. કંપનીને તેના સભ્યો કરતા અલગ વ્યક્તિત્વ મળે છે. ગમે તેટલા સભ્યો બદલાય, કંપનીના વ્યક્તિત્વને કોઈ અસર થતી નથી. એટલે કાયદેસરનું વ્યક્તિત્વ. આ પહેલો મુદ્દો, બરાબર છે. બીજું, કાયમી અસ્તિત્વ. મેં શું કીધું તમને કે કાયમી અસ્તિત્વ છે કંપનીનું. કોઈ કંપનીના સભ્યોનું મૃત્યુ થાય, કોઈ નાદાર થઈ જાય, સભ્ય ગમે તે બદલાય, કંપનીનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે. કંપની શરૂ જ રહેવાની. એટલે કંપની છે એ કેવું અસ્તિત્વ ધરાવે છે? કાયમી અસ્તિત્વ. કોઈ સંજોગો વસાત કંપનીના બધા જે મેઇન શેર હોલ્ડરો છે કે જેની પાસે કંપનીનો મેઇન સ્ટેક છે 50%, 60%, 70%, એ ડૂબી ગયા દેવામાં, કંપની ઉઠી જાય તો કંપનીને ફડચામાં લઈ જઈને કંપની બંધ કરવી પડે. બાકી કંપનીમાં સભ્યો બદલાય, નાદાર થાય, કોઈ મૃત્યુ થાય, એનાથી કંપનીને કોઈ અસર થતી નથી. એટલે પહેલું કાયદેસરનું વ્યક્તિત્વ, બીજું કાયમી અસ્તિત્વ, ત્રીજું મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. જો કંપની છે, કંપનીએ મૂડી કઈ રીતે મેળવી? શેર બહાર પાડે. કઈ રીતે કંપની મૂડી બહાર પાડે? શેર. કંપનીની મૂડીને જે નાના નાના જથ્થામાં વહેંચવામાં આવે તેને શેર કહેવાય. શું કહેવાય તેને? શેર. કંપનીની મૂડીને જે નાના નાના જથ્થામાં વહેંચવામાં આવે છે તેને શું કહે છે? શેર કહેવાય. અને શેર ખરીદનાર શેર હોલ્ડર કહેવાય. શું કહેવાય? શેર હોલ્ડર. એટલે કંપની છે એની મૂડી શેમાં વહેંચાઈ જાય છે? શેરમાં. નાના નાના જથ્થામાં કંપની વિભાજન કરે ને શું કહેવાય? શેર. એટલે કંપનીની મૂડીનું વિભાજન શેમાં થાય છે? શેરમાં થાય છે, બરાબર છે. તો જો કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરી શકે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. શેર ખરીદનાર વ્યક્તિ શું કહેવાય? શેર હોલ્ડર. એટલે આપણે લાક્ષણિકતાઓ જે જોઈ રહ્યા છીએ એમાં જો ફરીવાર પહેલું શું કીધું? કાયદેસરનું વ્યક્તિત્વ. બીજું કાયમી અસ્તિત્વ. ત્રીજું મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. ચોથું શેરની સરળ ફેરબદલી. જો યાદ રાખો, કંપની જે છે એના શેરની ફેરબદલી છે એ કેવી રીતે થાય છે? સરળતાથી. કઈ જગ્યાએ શેર લેવેચ કરી શકાય? કંપનીના શેર છે શેર બજારમાં લેવેચ કરી શકાય છે. એટલે કંપનીના શેરની સરળતાથી ફેરબદલી શક્ય છે. કઈ જગ્યાએ શેરની ફેરબદલી થાય છે? શેર બજારમાં, બરાબર. આ કેટલામો મુદ્દો છે? ચોથો. પાંચમું સામાન્ય મહોર.
જો સામાન્ય મોહર એટલે શું છે તમે યાદ રાખજો, કોમન સેલ. કંપનીના દરેક દસ્તાવેજ ઉપર એક કંપનીની તમે જોજો ઇમેજ હશે, ફોટો હશે, છાપ હશે. આ જે છાપ હોય કંપનીની જે એને શું કહેવાય? શું કહેવાય? સામાન્ય મોહર કહેવાય. શું કહેવાય? સામાન્ય મોહર. જો કંપની છે એ કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં આવે છે. કંપનીના લોગો સાથેનું શું હોય છે એને શું કહેવાય? સામાન્ય મોહર. બરાબર છે. કંપનીના મહત્વના દસ્તાવેજો, જે અગત્યના કાગળિયા કે ડોક્યુમેન્ટ, એના ઉપર કંપનીની સામાન્ય મોહર લગાવવામાં આવે છે. પછી સંચાલન. હવે કંપનીનું સંચાલન કોણ કરશે? તો કંપનીની અંદર ચૂંટણી થાય. કંપનીમાં શું થાય? ચૂંટણી થાય. શેર હોલ્ડરોની ચૂંટણી થાય. એમાં જેને સૌથી વધુ શું મળે? મત મળે એ વ્યક્તિ કંપનીનું શું કરે? સંચાલન. એટલે શેર હોલ્ડરો દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ, શેર હોલ્ડરો છે ચૂંટણી કરે, એના દ્વારા નિમાયેલા જે પ્રતિનિધિઓ છે કંપનીનું સંચાલન કરે, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય. શું કહેવાય? બોર્ડ ઓફ ડિરેક્ટર. એટલે કંપનીની સભા મળે, એક શેર દીઠ એક મત. મેં તમને પહેલા વસ્તુ કીધી, આપણે મંડળી હોય, મંડળી એમાં શું હોય? ગમે તેટલા શેર હોય, કેટલો મત હોય? એક જ મત. 500, 5000, 50,000 કેટલો મત આપી શકો મંડળીમાં? કંપનીમાં શું હોય? જેટલા શેર એટલા મત. 500 શેર તો 500 મત તમારે, 5000 તો 5000. એટલે કંપની છે એનું સંચાલન કઈ રીતે થાય? તો કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહી. કંપનીમાં બે પત્રકો બહુ મહત્વના આવશે, આપણે આગળ ભણીશું. આવેદન પત્ર અને નિયમન પત્ર. આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહી કંપનીનો વહીવટ ચાલે છે, અને એ વહીવટ છે સંચાલક મંડળ, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય. શું કહેવાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એ કંપનીનું સંચાલન કરે છે. એટલે કંપનીનો વહીવટ છે એ કોણ સંભાળે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. શેને આધીન રહી? આવેદન પત્ર અને નિયમન પત્રની જોગવાઈ પ્રમાણે કંપનીનો વહીવટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સંભાળે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે, જેને સંચાલક કહે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય. જે કંપનીનું સંચાલન સંભાળે. કંપનીની માલિકી અને સંચાલન અલગ છે. એટલે સામાન્ય મોહર પછી શેની વાત કરી? સંચાલન. બરાબર. સભ્યનો દરજ્જો. કંપનીમાં જે સભ્ય છે એને દરજ્જો કઈ રીતે મળે? કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીના અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. એ સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. એટલે આ સભ્યનો દરજ્જો, કોઈ વ્યક્તિ છે એ કંપની સાથે શું કરી શકે? કરાર કરી શકે. પણ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. બરાબર છે. એટલે કોઈ સભ્ય છે એ કંપની સાથે શું કરી શકશે? કરાર કરી શકે. બરાબર. હવે સભ્ય સંખ્યા, મેં તમને આ વાક્ય પહેલા જ કહી દીધું. સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો સભ્ય સંખ્યા ખાનગી કંપનીમાં, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? 7. વધુમાં વધુ કોઈ મર્યાદા હોતી નથી. એટલે કંપનીના સભ્યોની સંખ્યા કેટલી હોય છે એની વાત કરી. બરાબર. સભ્યોની જવાબદારી. કંપનીના સભ્યોની જવાબદારી કેટલી? એમણે ખરીદેલા શેરની રકમ પૂરતી, મર્યાદિત. કેટલી જવાબદારી? શેર જેટલા ખરીદેલા હોય એટલી રકમ પૂરતી, મર્યાદિત. એટલે કોઈ વ્યક્તિએ કંપનીના 5000 ના શેર ખરીદેલા, ધારો કે કંપની ડૂબી જાય, દેવામાં ડૂબી ગઈ, તો એણે શું વિચારવાનું? એના 5000 રૂપિયા શું થયા? ડૂબી ગયા. એને કોઈ કંપનીને 5000 કરોડનું દેવું થયું, તેનું ઘર બાર મિલકત વેચીને દેવું નથી ભરવાનું.
કંપનીમાં સભ્યોની જવાબદારી કેટલી હોય? એમણે ખરીદેલા શેરની રકમ પૂરતી. બરાબર. કંપની બંધ થાય, દેવામાં જાય, ફડચામાં જાય, તો એમણે એવું જ વિચારવાનું કે એમના જે શેર હતા એટલા રૂપિયા શું થયા ડૂબી ગયા. એને બીજું કોઈ કંપની વિશે વિચારવાની જરૂર નથી. એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે. કેવી હોય છે? મર્યાદિત. તેમણે ખરીદેલા શેરની રકમ પૂરતી. બીજી કોઈ જવાબદારી સભ્યોની હોતી નથી. બરાબર છે. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે. આમાં બે પ્રકાર આપ્યા છે, પણ આપણે જનરલી કોઈ પણ કંપની કેવી હોય? મર્યાદિત. અમર્યાદિત હોતી નથી. બરાબર. શેરથી મર્યાદિત જવાબદારી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ કંપનીના આવેદન પત્રમાં જણાવવામાં આવે છે. પછી મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો તો કંપનીના જે સભ્યો છે, બરાબર છે, કાયદાથી કંપનીના અલગ કાનૂની અસ્તિત્વ મળે. કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ય થાય તેવા અધિકારો કંપનીને મળતા નથી. અધિકાર કોને મળે? નાગરિકને. એક કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કંપનીને એમ વિચારે કે આપણને જેમ સમાનતાનો અધિકાર, બરાબર છે, સ્વતંત્રતાનો અધિકાર, આ બધા જે આપણને અધિકાર મળેલા છે એવા કોઈ અધિકાર કોને નથી મળતા? કંપનીને મળતા નથી. બરાબર. અને છેલ્લો મુદ્દો, શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યોના મત કેટલા આપવાના? શેર દીઠ. જેટલા શેર એટલા એ લોકો શું આપી શકે? મત. બરાબર. જેટલા શેર હોય એટલા એ લોકો શું આપશે? મત આપી શકશે. એટલે એને શું કહેવાય? શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે. બરાબર છે. હવે ફાયદા આવશે. કંપનીના ફાયદા. પહેલા 11 મુદ્દા છે, એમાંથી 7 એક મુદ્દાના નામ પાકા કરો. ચલો ઝડપથી. કેટલા મુદ્દા કરવાના છે? 7. ઝડપથી હો. મુદ્દાના નામ ઝડપથી. ચલો થઈ ગયો. ઝડપથી પાકા કરો. મુદ્દા બહુ સરળ છે.
ચલો સની હું તને નામ